જૂના જયરામસર તળાવનું 77 લાખના ખર્ચે મુન્દ્રા બારોઈ નગરપાલિકા દ્વારા આધુનિકરણ કરવામાં આવ્યું, જેમાં વોકિંગ ટ્રેક, બેસવાના બાકડા, લાઇટિંગ અને ગ્રીનથી તળાવને સુશોભિત કરવામાં આવ્યું, જે ફેઝ 1માં છે અને ફેઝ 2માં આખા તળાવને પરિક્રમા સાથે વોકિંગ કરી શકાય એવું પ્લાનિંગ નગરપાલિકા કરી રહ્યા છે, એવું ધારાસભ્ય શ્રી અનિરુદ્ધ દવે જણાવ્યું હતું। આ તળાવનું લોકાર્પણ ધારાસભ્ય શ્રી અનિરુદ્ધ દવેના હસ્તે કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે મુન્દ્રા બારોઈ નગરપાલિકાના પ્રમુખ રચનાબેન પ્રણવભાઈ જોશી, મુન્દ્રા તાલુકા પંચાયતના પ્રમુખ મહિપતસિંહ જાડેજા, ઉપપ્રમુખ જીતુ માલમ, કારોબારી ચેરમેન ભોજરાજ ગઢવી, ધર્મેન્દ્રસિંહ ઝાલા તેમજ સંજયભાઈ ઠક્કર, કિશોરસિંહ પરમાર, દયાલાલ આહિર, દિલીપ ગોર, પ્રણવ જોશી તેમજ પાલિકાના કાઉન્સિલરો અને બહોળી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા। આજે મુન્દ્રામાં આ ઐતિહાસિક જયરામસર તળાવ છે કે જે જયરામસર તળાવ ઐતિહાસિક એટલા માટે કહી શકાય છે કે લગભગ પોણા 200 વર્ષ પહેલાં મુન્દ્રાના પરિવારના ભાટિયા સદગ્રસ્તોએ આ તળાવ પોતે કાયદેસર વેચાતું લઈ અને ગામને ભેટ આપ્યું હતું અને આ તળાવ બનાવી આપ્યું। એટલે કે પ્રકૃતિની પૂજા, પ્રકૃતિનું સંરક્ષણ, પાણીની બચાવ એના માટેનો આ આખો પ્રકલ્પ હતો। એ પ્રકલ્પ ધીમે ધીમે મુન્દ્રાની આ આધુનિકતામાં જેમ સમય બદલાવ થઈ રહ્યો છે એ પ્રકારે મુન્દ્રા બારોઈ નગરપાલિકા દ્વારા આ તળાવનું આધુનિકરણ ગુજરાત સરકારની લગભગ 77 લાખ રૂપિયાથી વધારે રકમ અહીં ખર્ચવામાં આવી છે। એ ખર્ચવામાં અહીં વોકિંગ ટ્રેક બનાવ્યો છે, બેસવાના બાકડા છે, લાઇટિંગ છે અને ગ્રીલ છે। આ ફેઝ 1માં છે। ફેઝ 2ની અંદર પણ આવનારા દિવસોમાં આખા તળાવને પરિક્રમા કરી શકાય, આખા તળાવને ફરતે વોકિંગ કરી શકાય એવું પ્લાનિંગ પણ નગરપાલિકા કરવા જઈ રહી છે। એટલે આ લોકોની સુખાકારી માટે મુન્દ્રા શહેરના લોકો સવારે સાંજે બાળકો સાથે ફરવા આવે ત્યારે અહીંયા એક સેફટી સાથે અહીંયા ગ્રીલિંગ પણ છે, એટલે કોઈ તળાવમાંથી પડે કે એવો કોઈ વિષય નથી, પણ બાળકો રમી શકે, મોટા વડીલો છે એ અહીંયા બેસી શકે અને વોકિંગ પણ કરી શકે। એ માટેનું આ એક સુખાકારીમાં વધારો થાય એના માટે મુન્દ્રા બારોઈ નગરપાલિકાએ જે આ પ્રકલ્પ કર્યો છે એનું આજે ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે અને ગુજરાત સરકાર માતબર રકમ ફાળવી છે અને હજી પણ આવનારા દિવસોમાં મુન્દ્રાની સુખાકારીમાં વધારો થાય એના માટેના કાર્યો ચાલુ રહે છે।